આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો 75મો જન્મદિવસ છે। એ નિમિત્તે જિલ્લા સંગઠનના પ્રમુખ આદરણીય ભીખાજી ઠાકોર અને એમની ટીમ દ્વારા બોલુંદરા ગામે આશ્રમની અંદર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે મોદી સાહેબને 75મા જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને પરમાત્મા એમને ખૂબ દીર્ઘાયુ બક્ષે એવી પ્રાર્થના કરું છું। આજે અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતના પનોતા પુત્ર, દેશના વડાપ્રધાન અને વિશ્વના સર્વાધિક નેતા એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75મા જન્મદિવસ નિમિત્તે અમે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલ છે। તેમાંનો એક કાર્યક્રમ એ બોલુંદરા ગામે અગ્નિહોત્રી આશ્રમમાં અમે એમના નામના મંત્રો જાપ સાથેનો મોટો યજ્ઞ કરાયો અને એમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી। સાથે સાથે અહીં આશ્રમમાં ગાયોને અમારે ગોળ ખવડાવવાનો પણ કાર્યક્રમ છે અને અહીંયા સફાઈ અભિયાનનો પણ કાર્યક્રમ આ આશ્રમ ખાતે કરવાના છીએ। ત્યારબાદ અમે અમારા બેરામુગા જે સ્કૂલ ચાલે છે મોડાસામાં, તેમાં ભારતીય જનતા પાર્ટી અરવલ્લી જિલ્લા દ્વારા ભોજન અમે બાળકોને આપવાના છીએ। તેમજ બાયડ ખાતે જેમ્બે મંદબુદ્ધિ ટ્રસ્ટ દ્વારા ઘણા બધા મંદબુદ્ધિના લોકો ત્યાં વસે છે, તેમને પણ અમે અમારા ભારતીય જનતા પાર્ટી દ્વારા એમનું પણ ભોજન અમે કરાવવાના છીએ। સાથે એક કુષ્ઠરોગ નું જે રાજ્યનગર છે ત્યાં પણ અમે હાજરી આપી અને એમને પણ અમે ભોજન પ્રસાદ કરાવવાના છે। એ રીતે દરેક જગ્યાએ સમગ્ર જિલ્લાની અંદર શિવ મંદિરોમાં મોદી સાહેબના દીર્ઘાયુ માટે અમે પ્રાર્થના કરવાના છીએ, યજ્ઞ કરવાના છીએ અને સફાઈ અભિયાનનો કાર્યક્રમ પણ કરવાના છે। આ રીતે સમગ્ર આખા દિવસના અમારા જિલ્લાના કાર્યક્રમો છે।